હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારા બધાનું મસ્ત મજાના એક નવા વ્લોગમાં. તો આજે નીરવને કાંઈ નાસ્તા પાણી કરવાનું નથી, કારણ કે એ મેચ રમવા ગયો છે તો ત્યાંથી નાસ્તા બાસ્તા કરીને જ આવશે. અને આપણે હમણાં સગાઈમાં જવાનું છે, તો જો હેર વોશ કરી નાખ્યા છે. અને આજે રેગ્યુલર કરતાં થોડીક ઠંડી વધારે છે, પણ ઠંડુ પાણી એટલું બધું નહોતું. હું માથું છે ને ઠંડા પાણીથી જ ધોઉં છું, એટલે આમ હતું પાણી ઠંડુ, પણ એટલું બધું નહોતું, તો માથું જો ધોવાઈ ગયું છે. અને ઠંડુ હોત તોય ધોવાનું જ હતું. અને આપણે જો નાસ્તો કરવા માટે એકલા બેસી ગયા છે, તો જો આપણે મેકઅપ જેવો તેવો કરી નાખ્યો છે. અને હવે આપણે સગાઈમાં જવાનું છે, અને આજે જ જો આપણે વાળ ધોવાનું મુહૂર્ત આવ્યું છે, તો હવે વાળ હરખા રહે ને તો સારું. આજે મેં નક્કી કર્યું હતું કેટલા ટાઈમ પછી છે હું નેલ પોલિશ કરીશ. હાથમાં તો નહીં, પણ પગમાં નેલ પોલિશ કરવાનું વિચાર્યું હતું, પણ હવે લેટ થઈ ગયું છે, એટલે આપણે સ્કીપ કરીશી. આવી નેલ પોલિશ કરશો. હમણાંથી છે નેલ પોલિશ કરવાનું હું ભૂલી જ ગઈ છું. મારા સગાઈના લગ્નમાં જે નેલ પોલિશ બધી આવી હતી મેં ઓલરેડી મમ્મીને આપી દીધી, કારણ કે હું કાંઈ એટલી બધી નેલ પોલિશ કરતી નથી. એટલી બધી નહીં, હાવ એટલે હાવ બંધ જ કરી દીધું. પણ હવે પાછું આપણે શરૂ કરવાનું વિચાર્યું છે, તો નેલ પોલિશ બ્લેક કલરની મેં કોઈ દી લીધી નથી અત્યાર સુધીમાં. તો આજકાલમાં આપણે બ્લેક કલરની છે નેલ પોલિશ ખરીદવાની છે. તો ફાઇનલી આપણે સગાઈમાં જવા માટે રેડી થઈ ગયા છીએ. મારે નીરવને બંનેને જવાનું છે, પણ નીરવને કામ છે એટલે કાંઈ નહીં, મેં એકદમ મૂકી જાય. અને આજે આપણે જો બહુ અલગ ઇયરિંગ્સ પહેરી છે. આ બહુ જૂની છે, પણ કેટલા ટાઈમથી આપણે પહેરી જ નહોતી. એકની એક નવી લીધી ને બેની બે હું પહેરા રાખતી હતી, તો મેં કીધું આજે આપણે કંઈક નવી પહેરી. તો જો આ પચરંગી કલરની પહેરી છે. મને લાગે બ્લેક કલર આવે છે ને આવી પચરંગી ઇયરિંગ્સ બહુ મસ્ત લાગે, જો આપણે પહેરી લીધી. તો જો આ છે ને મારા ફ્રેન્ડની બેન છે, બંને બહેનોની સાથે સગાઈ છે. આ બેન છે એની ઓસ્ટ્રેલિયા છે, મારી ફ્રેન્ડ છે એની કેનેડા છે. અહીંયા બેઠી છે, પણ તમને ભીડમાં નહીં દેખાય, હમણાં તમને બતાવો. તો જો આ મારી ફ્રેન્ડની એંગેજમેન્ટ છે, ને અમે આ ફ્રેન્ડની સગાઈમાં આવ્યા છીએ. કેનેડાથી સગાઈ કરવા આવી છે. અત્યારે જો રિંગ પહેરાવે છે. જો આ મારા ફ્રેન્ડની સગાઈ છે ને આ અમારા નવા જીજુ છે, જોઈ લે. આ જીજાજી પહેલી વાર મળ્યા ત્યાં મોઢું બગાડે જો, અને ચોકલેટ એકલા એકલા ખાય છે. એમ નથી થતું કે હાળ્યું દેજો, તો જોવે. આ કેનેડામાં રહેશે પણ બોલી તો આમ જો અમાર કરતા બેજ છે. પણ ચોકલેટ એમને કેનેડામાં ગયા હોય ને તો આમ હાળ્યું છે ને આમ ઢગલા કરવાનું હોય, ચોકલેટ ને એકલા એકલા ખાવાની હોય. જો કાંઈક ઢગલા નથી કરે, ઢગલા હતા ને જો મોકલી દીધા હાળ્યું જોઈને. આવું ન હોય. કાંઈ નહીં, હાલો કોંગ્રેચ્યુલેશન. આટલી સારી અમારી ફ્રેન્ડ આપી છે, થેન્ક યુ તો કયો હરખું. તો વાંધો નહીં, કોંગ્રેચ્યુલેશન કૃષ્ણા. બસ હવે બીજું કઈ પણ સ્પીડ આ જીજાજી મન પૂગવા દેવા નથી. આનું શું કરવું હવે? આમ તો સુરત ના છે ને એટલે એવા તો રહેવાના જ. હું તમારી બેન થાવ સુરત ની, એટલે તમારે મારું ધ્યાન રાખવું જોઈએ. એ પણ મારી ફ્રેન્ડ હે, તમે ના સુરત આવે ને તો એ જમણવાર નું કે તો ડાયરેક્ટ પરવારું કરવું. કઈ ને હારું, હાલો કોંગ્રેચ્યુલેશન. તો જો હોટ એન્ડ સોર અને ટોમેટો બંને સૂપ છે, પણ આપણે છે ને ટોમેટો સૂપ લેવો છે, કારણ કે મને છે ને એને હારે ટોસ્ટ ખાવા બહુ ગમે. જો સૂપ અને ચાઇનીઝ રોલ મેં લઈ લીધા છે. તો જો જમવાની ડીશ આપણે લઈ લીધી છે. હાલો બધા જમવા. જો ગાજરનો હલવો આપણો ફેવરિટ છે, ને કટલેસ આપણી ફેવરિટ છે, એટલે આપણે લઈ લીધું છે. જો ભાઈ હમણાં તો પ્રસંગ છે, એટલે જમવામાં તો ખાલી હું ને પપ્પા જ છીએ. મમ્મીને અમારે સોસાયટીમાં પ્રસંગ હતો લાડવાનો, એટલે ત્યાં જમવાનું છે. અને પાયલ ગઈ છે સગાઈમાં, એટલે મારે ને પપ્પાને ખાવાનું. જો કોબી બટેકાનું શાક છે, અને મમ્મી અત્યારે બનાવે છે રોટલી. વાહ વાહ. જો આ લાડવામાં ઓલી હગાઈમાં મોજે મોજ, જલસા પડી ગયા. આઈસ્ક્રીમ જો લીપમાં બેઠા બેઠા ખાઈ છે. બેઠા બેઠા ને ઊભા ઊભા, કારણ કે હવે છે ને અમારે ફોટો શૂટ કરવા ગયા છે, ત્યાં જવું છે અમારી બધી ફ્રેન્ડ ને અમે. તો અત્યારે જો ફોટો શૂટ કરવા માટે અમે આવ્યા છીએ, પણ જમાઈને જો સાઈડમાં કાઢી નાખ્યા છે. મારી ફ્રેન્ડ ને એકલાના જો અત્યારે ફોટો શૂટ થાય છે. અમે બધા એ ફોટા પડાવી લીધા છે. તો જો મૈત્રી આપણને ઘર સુધી મૂકી ગઈ છે, અને દેવઈ જો હાર મૂકવા આવી છે. આવજો બંને, હવે હસબન્ડ ને લઈને આવજો બંને. કાંઈ નહીં, MBA પછી આપણે પહેલી વાર મેળાવીશું હે ને. તો અમારા MBA ની ફ્રેન્ડ છે, પણ ક્યારેય મળવા નથી થતો. આજે સગાઈ હતી ને એટલે બધા મેળાવા, પછી ચાલો મેરેજમાં મળશું. બાય બાય. તો જો 2 વાગી ગયા છે ને આપણે અત્યારે ઘરે આવી ગયા છીએ, અને MBA વાળી બધી ફ્રેન્ડને મળીને બહુ મજા આવી ગઈ. ઘણા લાંબા ટાઈમે મળ્યા, કારણ કે બધી મારી ફ્રેન્ડ MBA ની છે ને ઈ સાઈડ જ, સિટી સાઈડ જ રહે છે, એટલે એ લોકો અમારા એરિયામાં બહુ ઓછા આવે, ને અમે લોકો એ લોકોના એરિયામાં બહુ ઓછા જઈએ. તો આજે ઘણા દિવસે અમે બધા મળ્યા, અને અત્યારે અમે પ્લાન તો કર્યો જ છે કે બધા એક દિવસ મળશું, પણ મને લાગે આ ખાલી પ્લાન જ હોય, કારણ કે સગાઈ કે લગ્ન સિવાય અમે લોકો મળી નથી શકતા.
કોઈક વાર અમે ફ્રી હોય તો એ લોકો ન હોય, કોઈક વાર એ લોકો ફ્રી હોય તો અમે ન હોય, પણ કાંઈ નહીં, હવે પ્લાન તો કર્યો છે, હવે જોઈ ક્યારે સક્સેસ જાય છે. તો નીરવ અહીંયા સામે બેઠો છે ને તો મને એવું પૂછે છે કે આવી રીતે કેમ બોલશો, પણ મેં છે ને આવીને તરત છે ને મોઢામાં ટીકડી નાખી દીધી હતી, વિટામિન ડી ની કેપ્સ્યુલ મેં જો મોઢામાં નાખી દીધી હતી. ચગડવાની આવે છે અને સ્વાદ બહુ મસ્ત આવે છે. અને પછી મેં કીધું કે હવે હું છે ને વ્લોગ લઈ અને ફટોફટ કપડાં ચેન્જ કરી નાખું, એટલે હવે કાંઈ નહીં, સમજી જાજો, એટલે હું આવી રીતે બોલું છું, મોઢામાં ટીકડી છે ને એટલે. નીરવ, મારા વગર મજા આવી હશે ને? મજા શું આવે, થાકી ગયો તું. ઓહો, કામ કરવું પડ્યું એટલું બધું? સવારે ક્રિકેટ રમવા ગયા હતા ને, થોડોક થાક લાગી ગયો. ઓકે, અને આજે મારે ને મમ્મી બેન જમવાનું બહાર હતું, એટલે તું ને પપ્પા જ ઘરે હતા ને? શાક રોટલી ખાઈ લીધો મેં, સાદું સિમ્પલ. હું સગાઈમાં જવાનો હતો, પછી ક્રિકેટ રમવા ગયો, થાકી ગયો, થોડું ઘણું કામ હતું, એટલે પછી કેન્સલ આવ્યું. કારણ કે જેની સગાઈ હતી ને 1 મહિના પછી એના લગ્ન છે, તો લગ્નમાં આવીશ એમ? લગ્નમાં હાજરી આપી દેવું, બીજું હું બોલાવે તો બોલાવે જ ને. એટલે મારી ફ્રેન્ડ તો આજે કેટલી વાર પૂછ્યું કે નીરવ કેમ નો આવ્યા, અને ને આપણા વ્લોગ જોતા હોય ને એ બધા મળ્યા હતા, એ પૂછતા હતા નીરવભાઈ ક્યાં છે, નીરવભાઈ ક્યાં છે. મેં તો નીરવભાઈ કામ છે એટલે નથી આવ્યા, એ લોકોના નીરવભાઈ, હો મારા નહીં. એમ એવું છે, 2 જણા જો આવી રીતે 8 ફેરા મારતો કામ કોણ કરશે? એ વાત એ સાચી છે. જે વ્યવહારિક જવું પડે ત્યાં જવું જ પડે. અત્યારે જાડું જોઈએ પછી લગ્નમાં જવું બી કાંઈ નહીં, આજે તારે કામ હતું, નહીતર તો આજે આવત જ. તો તમને લોકોને તો ખબર જ છે કે બપોરે હું બિલકુલ બી સૂતો નથી, પણ આજે સન્ડે હતો, 5 વાગે સવારે ક્રિકેટ રમવા માટે ગયા હતા અને 3 વાગે હું સૂતો હતો. આ બપોરની વાત કરું છું, સવારે ક્રિકેટ રમીને 3 વાગે હું સૂતો હતો, 5 વાગે ઉઠ્યો ભાઈ, શરીરમાં ફૂલ એનર્જી આવી ગઈ અને મને સુવાની બિલકુલ બી ટેવ નથી, પણ એકદમ કુદરતી નીંદર આવી ગઈ, તો લુપ્ત ઉઠાઈ લીધો. અને અત્યારે જો મમ્મી રસોડામાં કંઈક કરે છે, આપણે જોઈએ શું કરે. જો ભાઈ રસોડામાં મમ્મી જાત જાતના મસાલા ભેગા કરે છે ક્યારના, જો આ બધું કાઢ્યું છે અને આ પાન ઉપરથી તમને લોકોને ખબર પડી જાય કે મારી મમ્મી શું બનાવવાના છે. મમ્મી કઈ જ દો શું બનાવવાના છો? આ છે ને પાત્રા બનાવવા છે. જો અત્યારે ફૈજી ત્યાંથી આવ્યા છે ને ગામડેથી. હા, પાયલના ફઈએ મોકલે જો આ ગામડેથી ને. કેવા મસ્ત છે કુણા કુણા પાન, કે કીધું આલો કરી નાખીએ આજ પાત્રા. પાત્રા જો કે અમારે ઘરે છે ને ભાવે છે બધાને, બધાથી વધારે મારી મમ્મીને બનાવવા ગમતા એવું લાગે છે. કા હા, મને જ શોખ છે રસોઈનો, એટલે બધું બનાવવું નવીન નવીન બહુ ગમે. પણ હવે પાયલ બનાવતી હોય એને આવડે બધું, એટલે કઈ બનાવવાનો વારો ન આવે. હા, ઈ વાત છે. આજ તો હું બનાવી નાખું. વાહ, મમ્મીના હાથના પાત્રા ખાવા લો. મમ્મી એમાં મસાલામાં હું નાખવાનું ફટાફટ કહી દો. લીલા મરચા, ધાણા, લસણ, આદુ એની પેસ્ટ કરી નાખી છે, આખા ધાણા નાખવાના અને બધો મસાલો. આમ તો બધાને આવડતું જ હોય પાત્રા, જો કે બધા બનાવતા જ હોય. બનાવતા જ હોય. જો કે ન આવડતા હોય તો જો મારી મમ્મી કીધું ને બધું નાખી દીધું છે. નાખી અને પછી આનો લોટ ઓલો કરીને આમાં ચોપડી અને વાળી દેવાના છે. આપણે આની પહેલા રેસીપી આપેલી છે કા? હા, આપી છે ને? હમણાં પહેલા જ બનાવ્યા હતા ભાઈ. 2-3 વાર સીઝનમાં બનાવી નાખ્યા છે. અને અત્યારે તો આ પાનની તો સીઝન વહી ગઈ છે, ચોમાસામાં વધારે હોય, પણ તો જો આજકાલ ગામડેથી આવી ગયા છે એટલે આપણને લાભ મળી જાય ખાવાનો. હા, આ પાન છે હા, એનું ઓલું મીઠું પાન બનાવ્યું કેવડું મોટું બને. પણ આ મીઠું ન થાય. કડવું થાય. હા, આમાં કડવું ન હોય, આ તો આ મોડું જ હોય. મને ઓલા સ્વાદ ના હોય કાંઈ. એ નીલગીરીના પાન આવે ને, એ પાન ની યાદ આવી ગઈ. હા, એ તો નીલગીરીને પાન તો હોય, ઓલા ગળહાટા હોય. હા, જો ભાઈ છે શિયાળો અને તમે ઉપર આસમાન જોવો તો તમને છે ને ચોમાસા જેવું લાગશે, કારણ કે જો વરસાદની આગાહી ને એવું છે, એટલા વાદળા ઘેરાણા છે, કેમેરામાં એટલું બધું નહીં દેખાય. તો જો મમ્મીએ પાત્રા છે ને ચડાવ્યા હતા ગેસ ઉપર. મેં કીધું મમ્મી ગેસ કેમ બંધ છે? ત્યાં પછી ખબર પડી બાટલો જ વયો ગયો છે. મમ્મી કે હજી હમણાં જ ચડાવ્યો હતો. પણ મમ્મી આ વખતે આપણે મહેમાને ઘણા બધા હતા, એટલે નાવામાં તે અમારે જે ગીઝર છે ને ગેસનું કનેક્શન છે એમાંય ત્યારે, એટલે નાવામાં પાણી ગરમ જોયું હોય અને રસોઈ એટલી બધી વધારે થઈ, લાઈક અમારે અઠવાડિયું સતત મહેમાન હતા, એટલે મને લાગે છે બાટલો વેલો પતી ગયો છે. હા, એમ જ થયું છે, 20 જ દિવસ આયલો. હા, પણ આપણે હમણાં મહેમાન ને એવું બધું હતું ને જમણવારની, એટલે મને લાગે છે તો કાંઈ નહીં, હવે આજે ચડાવી દીધો છે તો હવે જોઈએ કેટલા દિવસ હાલે છે એમ. 8 દિવસ મહેમાન એક ધારા હતા. હા, અને હમણાં આ વખતે હવે લાઇટ બિલ નો આવે ને તો મને લાગે ગેસ બિલ વધુ આવે. એક વસ્તુ તો વધુ આવવું જોઈએ, કેમ કે પંખા શરૂ જ નથી કરતા. નીરવ કેટલી વાર મને કે ઈ કે શિયાળો જ રહે ને તો સારું. હા, પંખાની જરૂર ન પડે. સાચી વાત છે. અને મને છે ને રસોડામાં બધું કામ આવે, પણ ગેસનો બાટલો ચડાવતા હજી મને નથી આવડતો. હું શું ને ત્યાં સુધી ક્યાં ચિંતા. સાચી વાત. ત્યાં પછી ગેસ લાઈન નહીં આવી જાય 2-3 વર્ષમાં. આમ તો અહીંયા અમુક એરિયામાં આવી ગઈ છે આપણે ગેસ લાઈન. હા, આવી જાય ને આવી જાય. જો વાગી ગયા છે 8:05 અને એક રસોડામાં પાત્રા ચોર ઘરી ગયું છે, જે આવી રીતે પાત્રા ચોરીને ખાય છે. બહુ ભાવે પાત્રા તને? આ પાત્રા નો ભાવે, તળેલા પાત્રા આ લીધા છે ને અત્યારે ઈ ઓછા ભાવે, પણ વઘારેલા હોય ને આમલી ને ચટણી ને ગોળ વાળા ઈ બહુ ભાવે. એટલે આ કયા છે તે લીધા? ઈ આ મમ્મીએ તળ્યા છે. આ પાત્રા મમ્મી બનાવે છે. અમારા ઘરે જ્યારે પણ પાત્રા બને ત્યારે મમ્મી બનાવે. હું ખાલી કટિંગ માં ને એમાં હેલ્પ કરું, બાકી આખા મમ્મી બનાવે. એમ નહીં, તને નથી ભાવતા તો ડીશ ભરજો, ભાવતા હોય તો તું. ભાઈ મને નથી ખબર આ વઘારાઈ ગયા છે, નહીંતર તો હું આજ ખાત. કાઈ વાંધો નહીં, ઈ લઈ લે ને. પણ હવે જમવા જ બેસો 8:05 થઈ. એટલે જ આજ જરીક ખાવ છું. બટક બટક. આની કેવી ટેવ તમને ખબર છે? આખો દી જરીક ખાય, ખાવા બેસે ને ત્યારે કાંઈ ખાય નહીં.
હમણાં તો આખો દિવસ કઈ નથી ખાતું. બધા એમ કે શિયાળામાં બહુ ભૂખ લાગે, પણ શિયાળામાં તો મેં તો રોટે ખાવાનું બંધ કરી દીધું. બોલો. કાંઈ વાંધો નહીં. તારા ફેવરિટ પાત્ર છે, મને તો મીડિયમ ભાવે. અને આજે હું પાછી 1 કલાક હાલી દીધું છું. 1 કલાક હાલી ને એટલે ભૂખ લાગી ગઈ, બાકી હજી ભૂખ ન લાગે. હારું ભૂખ લાગી શિયાળામાં. એ વાત સાચી છે. હાલો બધા પાત્રા ખાવા. તો અહીંયા જો નવો મોલ છે કપડાનો, અને ન્યાય મસ્ત મોલ છે. નીરવ, બંનેમાં કપડા બહુ મસ્ત ટીંગાઈ છે. કાંઈ વાંધો નહીં, જુઓ તમે તારે જેટલા જોવો એટલા કપડા જો. પણ મને લાગે કદાચ બંધ થઈ ગયો છે, અને અત્યારે કપડા લેવા નથી. આવા ટૂંકા ટૂંકા કપડા શિયાળામાં કઈ પહેરાય ને, એટલે આપણે જયારે પહેરવાના છે ને ત્યારે લેવું. બરોબર. એ વાત તો સાચી છે, પણ બીજી વસ્તુ શું છે ખાસ ખબર તને? હો, શિયાળામાં પબ્લિક બહાર નથી આવતું, કારણ કે ઠંડી હોય ને, એટલે ફૂડમાં એટલી ભીડ ન હોય, કપડામાં ભીડ ન હોય, ક્યાંય ભીડ નથી. આ રોડ ખાલી છે. હમણાં જ તે જોયું લિટરલી કેટલી ટ્રાફિક હતી. આ શેની ભીડ છે એ મને ન ખબર પડી. 31st આવે છે ને, બધા બહાર નીકળે. પણ 31st ની તો હજી બહુ વાર છે. તો અત્યારથી આપણી જેમ મને લાગે બહાર ફરવા નીકળાય છે ને. બધા ચીલ મારે ને મોજે મોજ. હા, મેં જો બધું બ્લેન્કેટ ને એવું વેચાય છે. લેવું જ કઈ ઠંડી વાતી હોય લઈ લઈ ઓઢવા રસ્તામાં. બ્લેન્કેટ ઘરે બહુ પડ્યા. તો નીરવ આજે બહાર નીકળો ને ત્યારનો કહે છે કે મારે કઈક હોટ કોફી જેવું પીવું છે, પણ હવે કે મારે નથી પીવું. કેમ નથી પીવું નીરવ? એવું ને, શિયાળો હતો એટલે કઈ ખાવા પીવાની ઈચ્છા હતી ને, એટલે કીધું કે કઈ ગરમ દૂધ તો નથી પીવું, એટલે મેં કીધું કોફી ટાઈપ નું પીએ. મને કડવું ભાવે ને, એટલે મેં કીધું સ્વીટ કોફી મળી જાય ને તો પીએ એમ. અને એવું હતું નહીં પીવું જ, પણ જાડું કીધું કે આ દુકાનમાં મળશે, મેં કીધું હવે નહીં પીવું. ના પાડી દીધી. ઈચ્છા મરી જાય. તો કઈ નહીં, હાલો હવે ઘરે જઈ. કારણ કે આબુમાં ને એમાં ફરવા જતા ને, તો ત્યાં ગરમ દૂધ ને એવું પીતા ને, તો હવે અપકે થઈ ગયું છે. ત્યાં શું મળતું ઓલું દૂધ મલાઈ કે રબડી? રબડી મસ્ત મળે. ઉદયપુર માં મસ્ત મળે ને આબુ માં મસ્ત મળે. એક નંબર. અને અહીંયા કઈ નથી મળતું ગરમ ગરમ. અને એમાં એવું છે, મળતું તો આપણને ખબર નથી, આવડું મોટું અમદાવાદ હોય. એટલે એમ નહીં, આવી રીતે રસ્તામાં એવી રીતે રબડી જેવું ક્યાં મળે છે કે લારીમાં અહીંયા ચાલુ છે નવા નવા રબડી વાળું. ઈ તો મેં નથી. તો આમ તો છે ને મને છે ને આવા ટોયઝ જે ટેડી બિયર જેવું આવે ને એવું કઈ લેવાની ઈચ્છા ન થાય, પણ હમણાં 3-4 દિવસથી નીરવ મને એવું થાય છે કે આવું નાનું એકાદું હું આવું ટેડી બિયર જેવું લઈ લઉં. મને લઈ દે ને એકાદું. એમ એવું આખો દી મારા બથોડા લેતી કે હવે એની યાર બથોડા લો એમ. હા તો લઈ દે એક, એમ કર તો હારું ને, તાર શાંતિ થઈ જાય. તારા યાર બાધું ને એને યાર બાધીશ, બસ મને લઈ દે એવું એક. તું એમાંથી ધરાને છેલ્લે મારી જ બાદ. કાઈ નહીં, હાલ ને આપણે જાય ખરા જોઈ એકાદું ગમે ને તો લઈ લઈ. પણ એમાં એવું છે, તને 2 દિવસ શોખ હોય પછી તો કઈ નહીં, બસ પાછું આપણે મૂકી દે, હું માળિયામાં ચડાવી દઉં. એને માળી આમ ન મુકાય. હવે એવું હું લેવું હવે? જાતી જિંદગી એવા શોખ તો થી નો. હજી જાતી જિંદગી નથી, હજી જિંદગી અડધી જ ગઈ છે, અડધી તો હજી બાકી છે. લ્યો અડધી જિંદગી મારી યાર કાઢ લે હવે. જો ભાઈ મેડમ ને કઈક ભૂત ચડ્યું છે, એટલે જો ભાઈ ટોઈઝ વાળા અહીંયા પહોંચી ગયા છે. હમણાં મને લાગે ઓલો ડબલ ભાવ ગયા ને તો પાછી આવવાની છે. જોજો જો તો ખરા, મેડમે બહુ એટલે બહુ શોપિંગ કરી. જો ચાલી નથી શકતી, એટલા બધા લઈને આવ્યા છે ને ટોઈઝ કે વાત જવા દો. મને ખબર જ હતી ખાલી હાથે આવશે. એમાં એવું છે, નીરવને ખબર છે, જો મને પાયલ ને હા પાડી દીધી ને વસ્તુ લેવાની તો પાયલ નહીં જ લે. એટલે નીરવે કીધું તને ગમે એ તો લઈ આવી જાય, એટલે હું કઈ લઈને ન આવી. ના પાડી હોત ને તો હું કાંક લે. પણ તને સંતોષ થઈ ગયો ને? સંતોષ થઈ ગયો. વસ્તુ બધી બહુ મસ્ત મસ્ત હતી, પણ પછી મને એવું થયું કે આ બધી વસ્તુનું કરવું હું. ગમી તો જાય લઈ જાવ, પણ અથાણું કરવું એવું થાય. આમ લાઈક કીટી જેવું મોઢું હતું, નાની એવી ઢીંગલી હતી, એટલી મસ્ત હતું ને, પણ કરવું હું એટલે ન લીધું. અથાણું કરવાનું. અથાણું તો હું કરું. અને એક ટેડી બિયર નીરવે મને વેલેન્ટાઇન ડે, મારા સગાઈ પછીના પેલા વેલેન્ટાઇન ડે માં એક ટેડી બિયર આપ્યું છે. એ પછી મને યાદ આવ્યું, એટલે મેં તું કાંઈ નથી લેવું, એ પડ્યું છે ને એનાથી રમશું. રમશું? આ ઉંમર છે રમવાની તારે? રમવાને આમ ટેડી બિયર નો શોખ, મને એવું કે 4 વ્હીલ માં કે એમાં કાંઈક મૂકશું એમ. જો ભાઈ વાગ્યા છે 10:15 અને ફાઇનલી ઘરે પહોંચી ગયા છીએ. રેગ્યુલર કરતા આજે રોડ ઉપર છે ને આમ ટ્રાફિક વધારે જોવા મળી, પણ દુકાનો ને એવું બધું ખાલી હતી, કારણ કે પબ્લિક ખાલી આ 31st ને લીધે બધા લોકો છેલ્લા 5-7 દિવસ 10 દિવસ રોડ ઉપર રખડતા હોય કે મોજ કરતા હોય. એટલે અને પોલીસનું અત્યારે ચેકિંગ એટલું ચાલે છે, કારણ કે થોડીક હેરફેર થતી હોય છે, લોકોને ખબર હશે. અને કાંઈ વાંધો નહીં, તો બહાર જઈએ એવા આટો બાટો માર્યો, લિટલ બીટ ફ્રેશ થઈ ગયા. કંઈ ખાધું પીધું છે નહીં. હવે એવું હતું કે ગરમ પીએ, પણ પછી મૂડ ઓફ થઈ ગયો. મેં તો કાંઈ વાંધો નહીં, ઘરે જઈએ. તો આઈ હોપ કે તમને આજનો અમારો આ બ્લોગ ગમ્યો હશે. ગમ્યો હોય તો શું કરવાનું તમને ખબર છે, લાઈક કરી દો, કમેન્ટ કરી દો, અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી દો, ફેસબુકમાં જોતો ફોલો કરવાનું ભૂલતા નહીં. તો મળે નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય. જાડુ આજ સવારે સગાઈમાં જઈ આવી, મારે કામના કારણોસર જવાનું નહીં. કાંઈ વાંધો નહીં, મહિના પછી જેમના લગ્ન છે પાયલની ફ્રેન્ડના, ત્યારે આપણે આટો મારી આવશું. તો મળે નેક્સ્ટ વિડીયો. ત્યાં સુધી બાય બાય.